નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 એમસીક્યુ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 271. શિક્ષક વિદ્યાર્થી વચ્ચે શું જરૂરી ગણાય છે? એનો જવાબ છે પ્રત્યાયન. પ્રશ્ન નંબર 272. ખેતરોમાં તંબુ શાળા એ કયા પ્રકારની યોજનાનો ભાગ છે? એનો જવાબ છે વૈકલ્પિક શિક્ષણ. પ્રશ્ન નંબર 273. કન્યા કેળવણી વર્ષ ક્યારથી અમલમાં આવ્યું? એનો જવાબ છે 2001 થી. પ્રશ્ન નંબર 274. અત્યારે પાઠ્યપુસ્તકો કોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓને. પ્રશ્ન નંબર 275. ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકનું કાર્ય કયું છે? એનો જવાબ છે અધ્યયન, સંશોધન અને વિસ્તરણ. પ્રશ્ન નંબર 276. આરટીઈ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે 27 ઓગસ્ટ 2009. પ્રશ્ન નંબર 277. એનસીટીઈ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે એનસીટીઈ એક્ટ 29 ડિસેમ્બર 1993 અમલમાં આવ્યો. પ્રશ્ન નંબર 278. એનસીએફ ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે એનસીએફ 2005 અમલમાં આવ્યો. પ્રશ્ન નંબર 279. નવી માહિતી કે વિચારો સમજવાની શક્તિ એટલે? એનો જવાબ છે ગ્રહણ શક્તિ. પ્રશ્ન નંબર 280. નિરક્ષ શિક્ષક બાળકોને ધમકાવે છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? એનો જવાબ છે આક્રમકતા. પ્રશ્ન નંબર 281. ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ એ ઉત્તમ વેપારી બને છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? એનો જવાબ છે ઉદારીકરણ. પ્રશ્ન નંબર 282. 20મી સદીને બાળકોની સદી કોને કહી છે? એનો જવાબ છે એડલર. પ્રશ્ન નંબર 283. વિદ્યાલક્ષી બોર્ડની યોજના ગુજરાતમાં ક્યારથી અમલમાં આવી? એનો જવાબ છે 2002-2003. પ્રશ્ન નંબર 284. અશાલેય શિક્ષણ ક્યારથી અમલમાં આવ્યું? એનો જવાબ છે 1979. પ્રશ્ન નંબર 285. અમે સ્વીકારીએ છીએ કે શિક્ષણનું ધોરણ કથવ્યું છે, આ વ્યક્તિ કયા કમિશને આપી? એનો જવાબ છે કોઠારી કમિશન. પ્રશ્ન નંબર 286. વૈકલ્પિક શિક્ષણ યોજના ક્યારથી અમલમાં મૂકી હતી? એનો જવાબ છે ડિસેમ્બર 1998. પ્રશ્ન નંબર 287. માઇક્રો ટીચિંગ પાથના પ્રણેતા કોને કહેવામાં આવે છે? એનો જવાબ છે ડોક્ટર ડ્વાઇટ બી એલન. પ્રશ્ન નંબર 288. શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્નો પૂછે છે, તેને શું કહીશું? એનો જવાબ છે સાતત્ય ભંગ. પ્રશ્ન નંબર 289. વિષયાભિમુખ કૌશલ્ય એટલે શું? એનો જવાબ છે એકમ પહેલા વિષય પ્રવેશ કરાવવો તે. પ્રશ્ન નંબર 290. ચૂંટણી તથા વસ્તી ગણતરી અને આપત્તિ જેવી બિન શૈક્ષણિક કામગીરી કઈ કલમ અંતર્ગત શિક્ષકને સોંપવામાં આવે છે? એનો જવાબ છે કલમ 27. પ્રશ્ન નંબર 291. કેટલા વર્ષે વૃદ્ધિ અટકી જાય? એનો જવાબ છે 16 થી 18 વર્ષે. પ્રશ્ન નંબર 292. ધીમી ગતિએ શીખનારનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એનો જવાબ છે 90 થી ઓછો. પ્રશ્ન નંબર 293. એનસીઈઆરટી ના પ્રમુખ કોણ છે? એનો જવાબ છે સ્મૃતિ ઈરાની. પ્રશ્ન નંબર 294. આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? એનો જવાબ છે 1:40. પ્રશ્ન નંબર 295. વ્યક્તિત્વના પ્રકારો કોને દર્શાવ્યા છે? એનો જવાબ છે હિપોક્રેટસે. પ્રશ્ન નંબર 296. ધોરણ 1 થી 5 માં ઓછામાં ઓછું કેટલા કલાક શિક્ષણ કાર્ય હોય છે? એનો જવાબ છે 4 કલાક. પ્રશ્ન નંબર 297. વિકલાંગ બાળકોની વિકલાંગતા નક્કી કરતી ટકાવારી કેટલી હોય છે? એનો જવાબ છે 40% વધારે. પ્રશ્ન નંબર 298. 1961 કોની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ મંચની રચના થઈ હતી? એનો જવાબ છે ઢેબર સાહેબ. પ્રશ્ન નંબર 299. વ્યક્તિત્વની પ્રકારલક્ષી પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે કાર્લ યુંગ. પ્રશ્ન નંબર 300. નિદાનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? એનો જવાબ છે બાળકની મુશ્કેલીઓ ઓળખવી.
વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. થેન્ક યુ.